નમસ્કાર. પ્રકૃતિની એક બહુ જ મજેદાર દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ કે જંગલમાં, તળાવમાં, બધે જ કોણ કોને ખાય છે. અચ્છા, તો ચાલો એક મસ્ત સવાલથી શરૂ કરીએ. તમને શું લાગે છે, જંગલમાં સૌથી શક્તિશાળી કોણ હશે? પહેલો વિચાર તો વાઘ કે સિંહનો જ આવે, બરાબર ને? પણ જવાબ એટલો સીધો નથી. ચાલો આજે આખી વાતને ઊંડાણથી સમજીએ. તો આ જવાબ શોધવા માટે આપણી આજની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પ્રકૃતિની આ ખાવા ખવડાવવાની સિસ્ટમ છે શું? પછી આહાર શૃંખલા એટલે કે કોણ કોને ખાય છે એ સમજીશું. પછી પોષણના અલગ અલગ લેવલ, એમાં ઊર્જા કેવી રીતે વહે છે, અને છેલ્લે એક સાદી ચેનમાંથી એક ગૂંચળા જેવી જાળ કેવી રીતે બને છે એ જાણીશું. અને હા, એ પણ કે એમાંની એક કડીનું કેટલું મહત્વ છે. સારું, તો ચાલો શરૂ કરીએ. પહેલો મુદ્દો, પ્રકૃતિની આ ભોજન વ્યવસ્થા. મતલબ, આ બધું જરૂરી કેમ છે? જો, વાત એકદમ સિમ્પલ છે. આપણે હોઈએ કે કોઈ નાનકડું જીવજંતુ, દરેકને જીવવા માટે, દોડવા ભાગવા માટે, મોટા થવા માટે એનર્જી એટલે કે શક્તિ જોઈએ. જેમ ગાડી પેટ્રોલ વગર ના ચાલે, બસ એમ જ. અને આ શક્તિ આપણને ક્યાંથી મળે? ખોરાકમાંથી. બરાબર, તો બધાને એનર્જી માટે ખોરાક જોઈએ, પણ આ ખોરાક મેળવવાની સિસ્ટમ ચાલે છે કેવી રીતે? આ સમજવા માટે આપણે આપણો બીજો મુદ્દો જોઈએ, આહાર શૃંખલા. આહાર શૃંખલા, એને તમે એક સીધી લાઈન સમજી શકો. એ આપણને બતાવે છે કે એનર્જી એક જીવમાંથી બીજા જીવમાં કઈ રીતે જાય છે. મતલબ, એક જીવ એનાથી નાના જીવને ખાય છે, અને એને વળી કોઈ બીજું ખાય છે. એકદમ સીધો સાદો રસ્તો છે આ. ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. આ જુઓ, જંગલની એક સિમ્પલ ફૂડ ચેઇન. ઘાસ કે વનસ્પતિ છે, એને કોણ ખાય છે? હરણ. અને પછી હરણને કોણ ખાય છે? વાઘ. જોયું? એનર્જી વનસ્પતિમાંથી હરણમાં ગઈ અને હરણવાથી વાઘમાં. એકદમ સીધી લીટી. હવે બીજું એક ઉદાહરણ જોઈએ, ઘાસના મેદાનનું. આ ચેન થોડી લાંબી છે. જુઓ, ઘાસને તીતીઘોડો ખાય છે. તીતીઘોડાને દેડકો પકડી લે, દેડકાને સાપ ખાઈ જાય, અને છેક ઉપર બાજ આવીને સાપનો શિકાર કરી લે. અહીં એનર્જી ઘણા બધા સ્ટેપ્સમાંથી પસાર થાય છે. અને એવું નથી કે આ બધું ખાલી જમીન પર જ થાય. પાણીની અંદર પણ સેમ સિસ્ટમ છે. એક નાના ખાબોચિયામાં પણ. ત્યાં પાણીની વનસ્પતિને કોઈ નાનું જંતુ ખાય, એ જંતુને નાની માછલી ખાઈ જાય, અને પછી બગલો આવીને એ માછલીને પકડી લે. તો જંગલમાં, મેદાનમાં, પાણીમાં બધે જ આવી ચેન છે. હા, તો આ જે ચેઇનના અલગ અલગ સ્ટેપ કે પગથિયા છે ને, એ દરેકનું એક ખાસ નામ અને કામ હોય છે. વૈજ્ઞાનિકો એને પોષણના સ્તર કહે છે. ચાલો આપણા ત્રીજા મુદ્દામાં એને જરા બારીકાઈથી સમજીએ. પોષક સ્તર અથવા ટ્રોફિક લેવલ. આ કંઈ અઘરો શબ્દ નથી. બસ એટલું જ કે ફૂડ ચેઇનની સીડીમાં કયો જીવ કયા પગથિયે ઊભો છે એ બતાવે છે કે એનર્જી ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી પહોંચે છે. આ જુઓ, આ સીડીમાં સૌથી નીચે પહેલા પગથિયે છે ઉત્પાદકો, એટલે કે વનસ્પતિ, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એના પછીના સ્ટેપ પર આવે પ્રાથમિક ઉપભોગીઓ, એટલે કે હરણ, સસલા જેવા શાકાહારી જીવો જે વનસ્પતિને ખાય. એની ઉપર આવે દ્વિતીય ઉપભોગીઓ, જે શાકાહારીઓને ખાય. અને છેક ટોપ પર તૃતીય ઉપભોગ્યો, એટલે કે વાઘ કે બાજ જેવા શિકારીઓ. બરાબર છે, પણ આખી એ ચેન માટે, છેક નીચેના લેવલ માટે એનર્જી આવે છે ક્યાંથી? ચાલો હવે એ અદૃશ્ય એનર્જીના પ્રવાહને સમજીએ. આ બહુ જ અગત્યનો સવાલ છે. આપણે જોયું કે હરણ ઘાસ ખાય, વાઘ હરણને ખાય, પણ પેલું ઘાસ જે આખી ચેન શરૂ કરે છે, એને એનર્જી ક્યાંથી મળે છે? એ શું ખાય છે? અને જવાબ છે આપણો સૂરજ. આખી પૃથ્વી પર જીવન માટેની અલ્ટિમેટ એનર્જી સૂર્યમાંથી આવે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. પછી એ એનર્જી આગળ વધે છે. પણ એક મજેદાર વાત કહું, દરેક સ્ટેપ પર લગભગ 90% એનર્જી વપરાઈ જાય છે, અથવા ગરમી બનીને ઉડી જાય છે. મતલબ કે ઘાસમાંથી હરણને જેટલી એનર્જી મળી, એનાથી ઘણી ઓછી વાઘને મળે છે. એટલે જ ફૂડ ચેઇન બહુ લાંબી નથી હોતી. અત્યાર સુધી આપણે એક સીધી લાઇનની વાત કરી, પણ તમને લાગે છે કે પ્રકૃતિ આટલી સિમ્પલ હોય? ના, અસલી કહાની તો હવે શરૂ થાય છે.
ચાલો આ સીધી શૃંખલામાંથી હવે એક જટિલ જાળ તરફ જઈએ. પેલું જંગલવાળું ઉદાહરણ યાદ છે? વનસ્પતિ, પછી હરણ અને પછી વાઘ. એકદમ સરળ. પણ જરા વિચારો, શું વાઘને ભૂખ લાગે ત્યારે એ ફક્ત હરણને જ શોધતો હશે? એને બીજું કંઈ મળે તો નહીં ખાય? કે પછી હરણ, શું એ એક જ જાતનું ઘાસ ખાતું હશે? રિયાલિટીમાં જવાબ છે ના, બિલકુલ નહીં. હકીકતમાં પ્રકૃતિ કંઈક આવી દેખાય છે. આ છે અસલી ચિત્ર. આને કહેવાય આહાર જાળ અથવા ફૂડ વેબ. આ કોઈ એક સીધી લાઇન નથી, પણ ઘણી બધી ફૂડ ચેઇન્સ એકબીજા સાથે ગૂંથાઈને બનાવેલું એક જાળું છે. તમે જોઈ શકો છો કે એક જ પ્રાણી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ ખાય છે, અને એને પણ ઘણા અલગ અલગ પ્રાણીઓ ખાઈ શકે છે. અને આ જાળ શા માટે જરૂરી છે? વિચારો, એક દોરો હોય તો સહેલાઈથી તૂટી જાય, પણ એ જ દોરાઓથી બનેલી જાળ કેટલી મજબૂત હોય. બસ આહાર જાળનું પણ એવું જ છે. એ કુદરતને સ્થિરતા આપે છે. માની લો કે હરણની સંખ્યા ઓછી થઈ જાય તો વાઘ ભૂખ્યો નહીં મરે. એની પાસે બીજા શિકારનો વિકલ્પ હશે. આ જાળ આખી સિસ્ટમને ટકાવી રાખે છે. તો આ આપણને આપણા છેલ્લા અને કદાચ સૌથી અગત્યના સવાલ પર લઈ જાય છે. આટલી મોટી જાળમાં શું દરેક નાની નાની કડીનું પણ કોઈ મહત્વ હોય છે? બિલકુલ. આ વાક્ય બધું જ કહી દે છે. પ્રકૃતિમાં દરેક વસ્તુ બીજી દરેક વસ્તુ સાથે જોડાયેલી છે. એનો અર્થ એ છે કે આ જાળમાં દેખાતો નાનામાં નાનો જીવ, ભલે એ કીડી હોય કે અળસિયું, એનું પણ ખૂબ મોટું મહત્વ છે. જો એમાંથી એક પણ કડી તૂટે ને તો આખી જાળ પર એની અસર થઈ શકે છે. તો આપણે આ વાતને એક વિચાર સાથે પૂરી કરીએ. જરા વિચારો, જો આ આખી જટિલ જાળમાંથી મધમાખી જેવી એક નાનકડી કડી ગાયબ થઈ જાય તો શું થશે? એની અસર ક્યાં અને કોના કોના પર પડશે? આ સવાલનો જવાબ એ જ આપણને પ્રકૃતિનું સાચું મહત્વ સમજાવશે. આના પર વિચાર જરૂર કરજો.